ડેડિયાપાડાના કોલીવાડા ગામે ઝઘડામાં છોડાવવા પડેલ આધેડને બેટ વડે મારી મોત નિપજાનાર 2 આરોપીઓને આજીવન કેદની સજા. તારીખ 27/6/2023ના આ કામના ફરિયાદીના નાના ભાઈ ઈજા પામનાર શાહિદના ઘરે મોજે કોલીવાડા બોગજ ગામે ગયા હતા. તે વખતે આ કામના આરોપીઓ ઈજા પામનાર શાહિદ પાસે દારૂ પીવા માટે 100 રૂપિયાની માંગણી કરતા ઈજા પામનાર ના પાડતા આરોપી નંબર 2 અંકિતભાઈ નરપતભાઈ વસાવા નાઓએ ફરિયાદીના ઘરમાં પડેલ લાકડાના હાથ બનાવટના બેટ વડે ઈજા પામનાર શાહિદને ડાબી આંખની નીચેના ભાગમાં તથા બંને આંખોની વચ્ચે ભાગે તથા માથાના ઉપરના ભાગે બેટ મારી તથા આરોપી નંબર 1 પ્રિતેશભાઈ નવલભાઈ વસાવા નાઓએ આરોપી અંકિતભાઈ પાસેથી બેટ લઈ ઈજા પામનાર શાહિદને આગળના દાંતના ભાગે તથા માથાના પાછળના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી આ કામના ફરિયાદીના પિતાજી મર જનાર લક્ષ્મણભાઈ પારસિંગભાઈ વસાવા નાઓને ઈજા પામનાર શાહિદને આરોપીના મારમાંથી બચાવવા સારું વચ્ચે પડતા આ કામના આરોપી મર જનાર લક્ષ્મણભાઈને ક્રિકેટ રમવાના લાકડાના બેટથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અને સારવાર દરમિયાન ડેડિયાપાડા સરકારી દવાખાના ખાતે મરણ થયું હતું. સદર કેસની રાજપીપળા પ્રિન્સ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી આર ટી પંચાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં ફરિયાદી તરફ જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ નાઓએ ફરિયાદી પક્ષે શાહિદોને સાયન્ટિફિક પુરાવાઓ તથા દસ્તાવેજો પુરાવો તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓને ઇપીકો કલમ 302, 307, 452, 449, 114 તથા ગુજરાત બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 ગુના સબબ આજીવન કેદની તથા ઇપીકો કલમ 302 હેઠળ 10,000 દંડ તથા ઇપીકો કલમ 307 હેઠળ ₹5,000 દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે.